નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ સંભાવના પ્રકરણ 14. વિદ્યાર્થીઓ સંભાવના પ્રકરણમાંથી 4 ગુણના જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે પ્રશ્નોને લગતો આ વિડીયો તૈયાર કરેલો છે. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થીઓ 2 માર્ક્સના દાખલા જોયા છે, 3 ગુણના પણ દાખલા જોયા છે, જે તમારે ખાસ કરવાના છે. કારણ આંકડાશાસ્ત્ર અને સંભાવના પ્રકરણ બેઝિક મેથ્સ માટે તો ખૂબ જ અગત્યનું છે. છતાં સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને પણ આ દાખલા 3 અને 4 માર્ક્સમાં કામ લાગી શકે છે. એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓએ ખાસ આંકડાશાસ્ત્ર અને સંભાવના પ્રકરણ થ્રુઆઉટ કરવું જોઈએ. તો વિદ્યાર્થીઓ આ જે 4 માર્ક્સના દાખલા આપણે શરૂઆત કરીશું સંભાવનાના, એમાં કેટલાક દાખલા એવા છે વિદ્યાર્થીઓ જેમાં મેં એક કરતા વધારે ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. કારણ આગળના વર્ષોમાં જે પણ બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, એક જ દાખલો કેટલી રીતે પૂછી શકાય, કેટલી ઘટના બનાવીને પૂછી શકાય, એ તમામનો ઉપયોગ મેં આ વિડીયોમાં કરી દીધો છે. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું પહેલા દાખલાથી. તો વિદ્યાર્થીઓ સંભાવનામાંથી 4 માર્ક્સના દાખલાની શરૂઆત કરીશ. વિદ્યાર્થીઓ પહેલો દાખલો ધ્યાન આપજો. માર્ચ 2024, માર્ચ 2025 અને જૂન 2024 પૂછાયેલો છે. તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 14.1 નો આ 13મો દાખલો છે. રકમની વાત કરું, પાસાને એક વખત ફેંકવામાં આવે છે. વિદ્યાર્થીઓની 4 ઘટના લખેલી છે. પાસાને એક વખત ફેંકવામાં આવે છે. પહેલી ઘટના અવિભાજ્ય સંખ્યા, બીજી ઘટના 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, ત્રીજી ઘટના અયુગ્મ સંખ્યા મળે અને ચોથી ઘટના 7 મળે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ 4 ઘટના છે. બીજી કેટલીક એક્સ્ટ્રા ઘટનાનો પણ આ જ દાખલામાં આપણે ઉપયોગ કરીશું. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલો દાખલો છે. જેટલું ધ્યાન આપશો અને શરૂઆતથી અંત સુધીનો વિડીયો જોશો તો તમને મોસ્ટ ઓફ બધા જ દાખલા ખબર પડી જ જશે વિદ્યાર્થીઓ. તો ધ્યાન આપીને આ દાખલાને સમજવા પ્રયત્ન કરીશું. તો પાસાને વિદ્યાર્થીઓ એક વખત ફેંકવાનો. પાસાને તમે એક વખત ફેંકો તો બોલો કયો નિદર્શાવકાશ મળે? S 1 2 3 4 5 6. એટલે પ્રયોગના કુલ પરિણામ તમને 6 મળશે. એટલે નંબર ઓફ S મેં 6 લખી દીધા છે. વિદ્યાર્થીઓ આપણો જે પહેલો પ્રશ્ન છે, પહેલા તો તમને રકમમાં જે પ્રશ્નો આપ્યા છે એની જ વાત કરીએ. તો ચલો શરૂઆત કરું વિદ્યાર્થીઓ. ઘટના A, બોલો પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હતી? 2, 3 અને 5. એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે કે નંબર ઓફ A, ના ઘટકોની સંખ્યા કેટલી છે? બોલો 3. નંબર ઓફ A એટલે A ના ઘટકોની સંખ્યા, એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ. એને આપણે સંજ્ઞામાં પણ લખી શકીએ. એટલે નંબર ઓફ A કેટલા ઘટકો છે? બોલો 3. માટે ઘટના A ની સંભાવના, ઘટના A ની સંભાવના એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો કેટલા છે? બોલો 3. અને પ્રયોગના કુલ પરિણામો આપણી પાસે કેટલા છે? 6. તો 3 × 3, 2 તાલી 6, 3 3 કટ કરો એટલે 1/2 આવી જાય. ઘટના B, પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા વિદ્યાર્થીઓ? 3, 4, 5. તો સાનુકૂળ પરિણામ એટલે B ના સાનુકૂળ પરિણામો કેટલા આવ્યા? 1, 2 અને 3. માટે ઘટના B ની સંભાવના, ઘટના B ના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો ઘટના B ના સાનુકૂળ પરિણામો કેટલા છે? 3. અને આપણી પાસે પ્રયોગના કુલ પરિણામ તો 6 જ છે. એટલે બધા જ દાખલામાં તમારે 6 જ લખવાના નીચે. 3 × 3, 2 તાલી 6, 3 3 કટ કરો અને જવાબ પણ 1/2 મળે છે. ઘટના C, પાસા પર અયુગ્મ સંખ્યા મળે. તો 1 થી 6 માં અયુગ્મ સંખ્યા કઈ? 1, 3 ને 5. તો ઘટના C ના સાનુકૂળ પરિણામો કેટલા છે? 3. ઘટના C ની સંભાવના, ઘટના C ના સાનુકૂળ પરિણામ એટલે નંબર ઓફ C, પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ S. તો સાનુકૂળ પરિણામો મારી પાસે 3 છે, કુલ પરિણામ 6 છે. 3 × 3, 3 × 6, 3 3 કટ કરું 1/2 જવાબ મળી જાય છે. ઘટના D, પાસા પર 7 મળે. તો વિદ્યાર્થીઓ પાસો ફેંકતા કુલ 6 જ ઘટક મળે, તો 7 ઘટક મળવાની તો કોઈ શક્યતા છે નહીં. એટલે ઘટના D અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી રહેશે? 0. તો આ 4 પ્રશ્નો આગામી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. વિદ્યાર્થીઓ હવે આ પ્રશ્નોમાં થોડો ફેરફાર કરવામાં આવે તો આપણે કેટલાક એક્સ્ટ્રા ઘટનાઓ પણ અહીં આગળ લખેલી છે, જે તમારે ધ્યાન લેવાની. ઘટના E, પાસા પર માની લો અયુગ્મ સંખ્યાની જગ્યાએ તમને યુગ્મ સંખ્યા કીધી હોત તો યુગ્મ સંખ્યા કઈ રહે? 2, 4, 6.
તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો કેટલા થયા? 1, 2 ને 3 એટલે નંબર ઓફ ઈ 3. માટે ઘટના ઈ ની સંભાવના એટલે નંબર ઓફ ઈ છેદમાં નંબર ઓફ એસ. ઘટના ઈ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 3 છે. ઘટના પ્રયોગના કુલ પરિણામ 6 છે. તો 3 × 3 3 દુ 6 3 3 કટ કરીએ તો 1/2 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નો તમને બોર્ડમાં પૂછી શકાય છે. વાત કરીશું બીજો પ્રશ્ન. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. આ પ્રશ્ન જૂન 2025 માં પૂછવામાં આવ્યો હતો અને તમારે ટેક્સ્ટમાં સ્વાધ્યાય 14.1 નો 24મો દાખલો છે. વિદ્યાર્થીઓ 24મા દાખલાનો આપણે વ્યવસ્થિત અહીં આગળ અભ્યાસ કરી લઈએ. તો વિદ્યાર્થીઓ બે પાસાને એક સાથે ફેંકવામાં આપણે જે તે ઘટનાઓ પછી લખીએ. વિદ્યાર્થીઓ પહેલા રકમમાં જે પહેલી માહિતી આપી છે એની જ વાત કરીએ છીએ. બે પાસાને એક સાથે આપણે ઉછાળવાનો છે તો તમામ શક્ય પરિણામો લખવાના. આ આપણો પહેલો પ્રશ્ન રકમનો છે. તો વિદ્યાર્થીઓ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો નિદર્શ અવકાશ લખવાનો છે. તો પાસાને વિદ્યાર્થીઓ એક પાસાને ઉછાળીએ તો 1 થી 6, તો બીજા પાસાને ઉછાળીએ તો પણ 1 થી 6 ઘટકો મળે. અહીંયા આગળ બે પાસાની વાત કરી છે એટલે 1 થી 6 તમારે બે વખત લખવાના. ને હવે વિદ્યાર્થીઓની ક્રમયુક્ત જોડ બનાવવાની છે. થોડીક ધ્યાન આપજો, ખૂબ જ સહેલી છે. એકની આ બધા સાથે જોડ બનાવો તો 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. એ જ રીતે બે ની જોડ બનાવો તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 ની જોડ 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 ની જોડ બનાવીએ 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 ની જોડ 5 1 5 2 5 3 5 4 5 5 5 6. 6 ની જોડ 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ટોટલ આપણને 36 ઘટકો મળી જાય છે. એટલે કે પ્રયોગના કુલ પરિણામો અહીં આગળ 36 મળે છે. એટલે નંબર ઓફ એસ તરીકે એને દર્શાવો 36. હવે વિદ્યાર્થીઓ બધી જ ઘટના 1 by 1 જોઈશું. જૂન 2025 માં આ પ્રશ્ન પૂછ્યો હતો. પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 11. તો 11 સરવાળો થાય એવી પેર આપણે શોધવાની છે. તો કઈ કઈ પેર હતી? 5 6, 5 ને 6 11, 6 5 11. આ બે જ પેર એવી હતી કે જેનો સરવાળો કેટલો થાય? 11. તો વિદ્યાર્થીઓ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે એના કેટલા ઘટકો મળે છે? 2. માટે ઘટના એ ની સંભાવના ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ, પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો મારી પાસે સાનુકૂળ પરિણામ 2 છે, પ્રયોગના કુલ પરિણામ આપણે 36 મેળવેલા જ છે. આખા દાખલામાં પ્રયોગના કુલ પરિણામ 36 તમારે લખવાના છે. 2 ના અવયવ 2 × 2 અને 36 ના 2 18 36. 2 2 કટ કરો 1/18. ઘટના બી આ પણ જૂન 2025 માં પૂછેલી ઘટના છે. પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 13. તો વિદ્યાર્થીઓ પહેલી પેર 1 1 હતી ને છેલ્લી પેર કઈ હતી? 6 6. તો 6 ને 6 કેટલા થાય? 12. એનો અર્થ કે 13 સરવાળો થાય એવી એક પણ જોડ ક્રમયુક્ત જોડ મળતી નથી. કહેવાનો અર્થ ઘટના બી અશક્ય ઘટના છે જેની સંભાવના કેટલી રહેશે? 0. તો 0 તેનો જવાબ છે. વાત કરીશું વિદ્યાર્થીઓ ઘટના સી. ઘટના સી પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો હોય. જૂન 2025 માં પૂછેલો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો. તો છેલ્લી પેર કઈ હતી? 6 6 એટલે 12 થયો. ને આગળની બધી જ પેર એવી હતી ક્રમયુક્ત જોડ કે જેનો સરવાળો 12 કે તેથી નાનો હોય. વિદ્યાર્થીઓ છેલ્લી જોડ 6 6 હતી એટલે 6 6 12 થયા. તો આગળની બધી જેટલી પણ ક્રમયુક્ત જોડ હતી એનો સરવાળો 12 કરતા નાનો જ હતો. કહેવાનો અર્થ કે અહીં આગળ 36 એ 36 ઘટકો તમે લખી શકો છો. એટલે ઘટના સી માં તમે 1 1 1 2 થી 6 6 સુધીના બધા જ ઘટકો લખી શકશો કારણ કે આ એક ચોક્કસ ઘટના છે. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ એટલે કેટલા હશે? 1 1 થી 6 6 એટલે કેટલા ઘટકો હશે? 36 ઘટકો હશે. માટે ઘટના સી ની સંભાવના ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મારી પાસે 36 છે, કુલ પરિણામ પણ કેટલા છે? 36. 36 ભાગ્યા 36 1 તમે લખી શકશો. અને બીજી રીતે લખવું હોય તો એ પણ લખી શકો કે ઘટના સી એ ચોક્કસ ઘટના છે ને ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય એટલે પી ઓફ સી 1 થશે. ઘટના ડી ની વાત કરું તો એ તમારા 24મો જે પ્રશ્ન છે સ્વાધ્યાય 14.1 એનો જ આ પ્રશ્ન છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર
5 મળે નહીં. તો વિદ્યાર્થીઓ 1 1 થી 6 6 સુધીમાં જ્યાં જ્યાં તમને 5 દેખાય એ બધા જ ઘટકો કાઢી નાખો. એટલે 1 5 ચલો 1 ની લાઈનમાં 1 5 કાઢી કાઢો, 2 ની લાઈનમાં 2 5 કાઢી કાઢો, 3 ની લાઈનમાં 3 5 કાઢો, 4 ની લાઈનમાં 4 5 કાઢો, 5 ની આખી લાઈન જ ડિલીટ કરી દો અને 6 ની લાઈનમાં 6 5 કાઢી કાઢો એટલે તમને આટલા ઘટકો મળી જશે. તો આ ઘટકોની સંખ્યા એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ તમને કુલ કેટલા ઘટકો મળશે? 25 ઘટકો મળશે. જ્યાં જ્યાં 5 દેખાય એ દરેકે દરેક ક્રમયુક્ત જોડ કાઢી નાખવાની. તો એના સિવાયની આપણને જે જોડ મળશે તે કુલ 25 જોડ મળશે. એટલે કે નંબર ઓફ ડી તમારે 25 લખવાના છે. માટે ઘટના ડી ની સંભાવના નંબર ઓફ ડી એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મારી પાસે 25 છે અને પ્રયોગના કુલ પરિણામ 36 છે. હવે વિદ્યાર્થીઓ ઘટના ઈ ની વાત કરું તો આ પણ તમારો 24મો જે દાખલો છે એનો જ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે. એટલે કહેવાનો અર્થ શું વિદ્યાર્થીઓ? આગળ જે આપણે ઘટના વાત કરી કઈ ઘટના હતી? ડી. એની આ પૂરક ઘટના કહેવાય. ઘટના ડી માં એવું હતું કે એક પણ ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે એવું કહેવામાં આવે કે પૃષ્ઠ પર 5 મળે. તો વિદ્યાર્થીઓ 1 1 થી 6 6 માં 5 મળતી હોય એવી બધી જોડ પાછી આમાં લખી દેવાની. એટલે કઈ કઈ? 1 5 લખશો, 2 5 લખવાની, 3 5 એ લખવાની, 4 5 એ લખવાની, 5 ની આખી લાઈન લખવાની, 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 અને 6 5 પણ લખવાની. તમે જોઈ શકો છો એ બધી જ જોડ આપણે અહીં લખી દીધી. તો આ કેટલા પરિણામ થયા? 11 પરિણામ થયા. એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો કેટલા? 11. માટે ઘટના ઈ ની સંભાવના સૂત્ર નંબર ઓફ ઈ છેદમાં નંબર ઓફ એસ. તો સાનુકૂળ પરિણામો કેટલા લાયા? 11 અને કુલ પરિણામ કેટલા હતા? 36. એટલે 11 છેદમાં 36 એ આ દાખલાનો જવાબ થાય. ને બીજી રીતે વિદ્યાર્થીઓ તમારે લખવો હોય તો ઓર કરીને પણ તમે અહીંયા આગળ હું લખી દઉં છું. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. ઘટના ડી અને ઈ પૂરક ઘટના છે. એટલે ઘટના ઈ ની સંભાવના લખી હોય તો 1 માઇનસ પી ઓફ ડી પણ લખી શકો. 1 માઇનસ બોલો પી ઓફ ડી. ડી ની સંભાવના કેટલી શોધી હતી? 25 છેદમાં 36. આનું કેલ્ક્યુલેશન કરી કાઢો તો 36 એકુ 36, 36 માંથી 25 જાય 11 છેદમાં 36. એ રીતે પણ તમે લખી શકો છો. હવે વાત કરું વિદ્યાર્થીઓ ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન ખૂબ જ અગત્યનો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપવાનું છે. બોર્ડના નમૂના પ્રશ્નો પ્રશ્ન છે. મે 2021માં, જુલાઈ 2022માં, જૂન 2025માં બોર્ડમાં પૂછાઈ ચૂકેલો દાખલો છે. સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 18 છે. સ્વાધ્યાય 14.1 નો 18મો દાખલો પરીક્ષાલક્ષી છે. વિદ્યાર્થીઓ અહીંયા પણ અગાઉના જે બોર્ડના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો તેમજ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નોને ભેગા કરીને આપણે આ દાખલો તૈયાર કરેલો છે. એટલે મહેરબાની કરીને આ દાખલામાં વધારે ધ્યાન આપવાનું. તો વિદ્યાર્થીઓ રકમ વાંચી લઉં છું. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પહેલો પ્રશ્ન 2 અંકની સંખ્યા હોય, બીજો પ્રશ્ન પૂર્ણવર્ગ સંખ્યા હોય, ત્રીજો પ્રશ્ન 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, ચોથો પ્રશ્ન પૂર્ણઘન સંખ્યા હોય. તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો દાખલો ખાસ ધ્યાન આપવાનો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે s બરાબર તમારે 1 થી 90 લખવાના છે. એટલે પ્રયોગના કુલ પરિણામ મને નંબર ઓફ s 90 મળી જાય છે. એટલે પ્રયોગના કુલ પરિણામ 90 છે. ઘટના એ તકતી પર 2 અંકની સંખ્યા. તો વિદ્યાર્થીઓ 2 અંકની સંખ્યા 1 થી 90 માં 1 થી 9 કાઢી કાઢો. એટલે ક્યાંથી ચાલુ થાય? 10 થી ચાલુ થાય. 10 11 12 13 90 સુધીની બધી સંખ્યા એ 2 અંકની સંખ્યા છે. એટલે કે 10 11 12 થી 90 સુધીની સંખ્યા લખી કાઢો. તો કુલ મારી પાસે 90 સંખ્યા છે. મેં એમાં 1 થી 9 સંખ્યા કાઢી. તો 90 માંથી 9 સંખ્યા કાઢું તો 81 સંખ્યા વધે. તો એ થશે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ. એટલે નંબર ઓફ એ તમારે 81 લખવાના. ફરીથી કુલ 90 સંખ્યા છે વિદ્યાર્થીઓ. 1 થી 9 એ 1 અંકની સંખ્યા. તો 1 થી 9 9 આંકડા કાઢી કાઢો તો 90 માંથી 9 જાય કેટલા વધ્યા? 81. એટલે કે ઘટના ઉદ્ભવવાના મારા સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 81 છે. માટે ઘટના એ ની સંભાવના ઘટના એ ના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો 81 છે, કુલ પરિણામ 90 છે. તો 81 એટલે 9 9 9 81.
9 9 9 કટ કરો 9/10 લખો આ જવાબ સાચો કહેવાય અને 0.9 લખો એ પણ જવાબ સાચો છે એટલે P ઓફ A 0.9. ઘટના બી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા તો 1 થી 9 બોલો 1 નો વર્ગ કેટલો 1 તો પહેલા 1 લખો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ ના આવે 10 નો વર્ગ 10 દાન 100 આપણે 1 થી 90 માં આવતી સંખ્યા લખવાની એટલે કઈ સુધીની સંખ્યા લખી મેં જોઈ લો 81 લખી તો ગણીકારો કુલ કેટલી સંખ્યા થશે 9 એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામો 1 2 3 4 5 6 7 8 ને 9 9 નો વર્ગ 9 9 81 થાય તો ઘટના બી ની સંભાવના તો ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ તો આપણા સાનુકૂળ પરિણામો કેટલા છે 9 ને કુલ પરિણામો કેટલા છે 10 9 ના અવયવ 9 એકુ 9 10 ના 9 દાન 90 9 9 કટ કરીએ 1/10 આપણો જવાબ છે જેને તમે 0.1 સ્વરૂપે પણ લખી શકો છો વાત કરીશું ઘટના સી તકતી પર 5 વડે વિભાજ્ય વિદ્યાર્થીઓ 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા પહેલી જ 5 5 ને 5 વડે ભાગી શકાય પછી 10 10 ભાગ્યા 5 કરો 2 થાય ને 2 50 10 ટૂંકમાં 5 ના ગુણકની બધી સંખ્યા તમારે લખવાની 1 થી 90 માં આવતી 5 ના ગુણકની સંખ્યા બોલો પહેલી 5 એકુ 5 5 2 10 45 15 આમ છેલ્લી સંખ્યા 90 90 ને પણ આપણે 5 વડે ભાગીએ તો 18 પંચા 90 90 ને પણ 5 વડે ભાગી શકાય વિદ્યાર્થીઓ એટલે 18 પંચા 90 થાય એટલે છેલ્લી સંખ્યા 90 મળે પહેલી 5 પછી 10 પછી 15 ને છેલ્લી 90 તો વિદ્યાર્થીઓ 90 એ 5 વડે ભાગીએ તો 18 થાય તો એનો અર્થ કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ મારા પરિણામો વિદ્યાર્થીઓ 18 રહે છે એટલે નંબર ઓફ સી મેં 18 કેવી રીતે લખ્યા ફરીથી કહી દઉં 90 ભાગ્યા તમારે 5 કરી દેવાના તો 90 ભાગ્યા 5 કેટલા થાય 18 એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો અહીં આગળ મને 18 મળી જાય છે માટે ઘટના સી ની સંભાવના ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ સાનુકૂળ પરિણામ 18 છે કુલ પરિણામ 90 છે 18 પંચા 90 એટલે 1/5 લખશો તો પણ સાચું અને 0.2 લખશો તો પણ એ સાચું રહે છે ઘટના ડી ની વાત કરું વિદ્યાર્થીઓ તો તકતી પર પૂર્ણ વર્ગ પૂછ્યું હવે પૂર્ણ ઘન તો 1 થી 90 માં પૂર્ણ ઘન સંખ્યાની વાત કરીએ ચલો 1 નો ઘન કેટલો થાય 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 થાય એટલે 1 લખી દો 2 નો ઘન કરો 2 દુ 4 દુ 8 તો 8 લખી દો 3 નો ઘન કેટલો 3 તાલી 9 તાલી 27 27 લખી દો 4 નો ઘન 4 ચોક 16 ચોક 64 64 લખી દો 5 નો ઘન કેટલો 5 5 25 પંચા 125 તો એ 90 કરતા તો વધી જાય એટલે 125 આવે નહીં એટલે 1 થી 90 માં આવતી પૂર્ણ ઘન સંખ્યા 1 8 27 અને 64 એટલે કુલ કેટલી સંખ્યા છે 4 એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 4 રહે છે માટે ઘટના ડી ની સંભાવના નંબર ઓફ ડી સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ સાનુકૂળ પરિણામ 4 છે કુલ પરિણામ 90 છે 2 દુ 4 45 દુ 90 2 2 કટ કરો 2/45 જવાબ થશે વિદ્યાર્થીઓ વાત કરીશું કેટલાક એક્સ્ટ્રા પ્રશ્નો આ થોડાક વધારાના પ્રશ્નો જે આગામી બોર્ડની પરીક્ષામાં પણ પૂછી શકાય છે તો વિદ્યાર્થીઓ તકતી પર હવે 10 વડે વિભાજ્ય અગાઉ એવું પૂછ્યું છે કે 5 વડે વિભાજ્ય હવે એવું કીધું કે 10 વડે જો 10 વડે વિભાજ્ય સંખ્યા કે તો કઈ લખવાની 10 એકુ 10 10 દુ 20 10 તાલી 30 10 ચોક 40 10 50 50 10 છંગ 60 10 સતા 70 10 અઠા 80 10 90 એટલે કે આ બધી 10 ના ગુણક 10 વડે વિભાજ્ય હોય તો 10 ના ગુણકની સંખ્યા લખવી 5 વડે વિભાજ્ય હોય તો 5 ના ગુણકની સંખ્યા લખવી તો વિદ્યાર્થીઓ 1 2 3 4 5 6 7 8 ને 9 સાનુકૂળ પરિણામ મારી પાસે 9 છે માટે ઘટના ઈ ની સંભાવના ઘટના ઈ ઉદ્ભવના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ તો સાનુકૂળ પરિણામ 9 લખવા કુલ પરિણામ 90 લખો 9 એકુ 9 9 દાન 90 9 9 કટ કરો 1/10 1 અથવા 0.1 પણ લખી શકાય છે ઘટના એફ ની વાત કરું તકતી પર એક અંકની સંખ્યા પહેલા પ્રશ્નમાં 2 અંકની સંખ્યાની વાત કરી આમાં એક જ અંકની સંખ્યાની વાત કરી તો 1 થી 90 માં એક અંકની સંખ્યા કઈ આવે બોલો 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે તમારે 1 થી 9 લખી દેવાના તો સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા બોલો 9
એટલે f ના સાનુકૂળ પરિણામો 9. તો f ની સંભાવના એટલે ઘટના f ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં આપણા કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો 9 છે અને કુલ પરિણામો કેટલા છે 90. તો 9 એકુ 9, 9 દાન 90 એટલે 1 ના છેદમાં કેટલા આવશે 10 એટલે કે 0.8 એ આપણો જવાબ થાય. તો વિદ્યાર્થીઓ આ રીતે કેટલાક એક્સ્ટ્રા પ્રશ્નો બનાવીને પણ તમને પૂછવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ ત્રીજા દાખલાની અંદર આપણને 1 થી 90 લખેલી ગોળ તકતીની વાત કરેલી છે. ચોથો દાખલાની વિદ્યાર્થીઓ વાત કરું આ જ રીતનો દાખલો છે પણ જૂન 2024 માં થોડોક દાખલો બદલી કાઢવામાં આવ્યો હતો. પ્રશ્નની વાત કરું એક ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 100 ગોળ તકતી આ વખતે 100 ગોળ તકતીની વાત કરેલી છે. ખોખામાંથી એક ગોળાકાર તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તેના પરનો અંક પૂર્ણવર્ગ સંખ્યા હોય, પૂર્ણઘન સંખ્યા હોય, 10 વડે વિભાજ્ય સંખ્યા હોય, 3 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. વિદ્યાર્થીઓ અગાઉના દાખલા જેવો જ ખૂબ જ સહેલો દાખલો છે. શરૂઆત કરીએ દાખલાની. ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 100 ગોળ તકતીઓ જેમાંથી એક તકતીની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો પ્રયોગના કુલ પરિણામો 1, 2, 3 અપ ટુ 100 એટલે 1 થી 100 તમારે લખવાના એટલે પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ s 100 થાય છે. પહેલો પ્રશ્ન ઘટના એ તકતી પર પૂર્ણવર્ગ સંખ્યા. વિદ્યાર્થીઓ અહીં પૂર્ણવર્ગ સંખ્યાની વાત કરી તો 1 થી 100 માં આવતી આપણે બધી જ પૂર્ણવર્ગ સંખ્યા લખીએ. ચલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2 દુ 4, 3 તાલી 9, 4 ચોક 16, 5 5 25, 6 છંગ 36, 7 7 49, 88 64, 9 9 81, 10 દાન 100. તો ગણી કાઢો 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ 10 મળે છે. ઘટના એ ની સંભાવના p ઓફ a બરાબર ઘટના એ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો મારી પાસે સાનુકૂળ પરિણામ 10 છે, કુલ પરિણામ 100 છે. એક એક શૂન્ય ઉડાવો, 1 દશાંશ એટલે 0.8. ઘટના બી તકતી પર પૂર્ણઘન સંખ્યા મળે. આ વખતે પૂર્ણઘન સંખ્યાની વાત કરીશ તો બોલો 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 એકુ 1 1, 2 દુ 4 દુ 8, 3 તાલી 9 તાલી 27, 4 ચોક 16 ચોક 64. 3 વખત સંખ્યાનો ગુણાકાર. પૂર્ણઘન કે તો 3 વખત, પૂર્ણવર્ગ કે તો 2 વખત ગુણાકાર કરો. ફરીથી બોલું 1 નો ઘન લખીને પણ બતાવો વિદ્યાર્થીઓ. 1 નો ઘન બોલો શું લખાય 1 એકુ 1 એકુ 1 આ રીતે. પછી 2 નો ઘન કરીએ તો બોલો 2 દુ 4 ને 4 દુ 8. 3 નો ઘન કરો 3 તાલી 9, 9 તાલી 27. 4 નો ઘન કરીએ 4 ચોક 16, 16 ચોક 64. તો વિદ્યાર્થીઓ 1, 8, 27 ને 64 પૂર્ણઘન સંખ્યા કહેવાય. કહેવાનો અર્થ ઘટના ઉદ્ભવવાના મારા સાનુકૂળ પરિણામો કેટલા 1, 2, 3 ને 4. માટે ઘટના બી ની સંભાવના બરાબર ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 4 છે, કુલ પરિણામ 100 છે. 4 એકુ 4, 25 ચોક 100, 4 4 કટ કરો 1 છેદમાં 25 એનો જવાબ થશે. ઘટના સી તકતી પર 10 વડે વિભાજ્ય તો બોલો 10 એકુ 10, 10 દુ 20, 10 તાલી 30, 10 ચોક 40, 10 પચા 50, 10 છંગ 60, 10 સતા 70, 10 અઠા 80, 10 નવા 90, 10 દાન 100. 10 ના ગુણકની સંખ્યા 1 થી 100 માં આવતી બધી લખાઈ ગઈ. ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો ગણી કાઢો. કુલ કેટલી સંખ્યા છે 10. માટે ઘટના સી ની સંભાવના ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. સાનુકૂળ પરિણામો આપણા 10 છે, કુલ પરિણામ 100 છે. એક એક શૂન્ય ઉડાવો 1 દશાંશ અથવા 0.1 એ તમારો જવાબ થશે. ઘટના ડી તકતી પર 3 અંકની સંખ્યા 1 થી 100 માં 3 અંકની સંખ્યા એક જ કઈ 100. 3 અંકની સંખ્યા એક જ છે 1 થી 100 માં 100 એટલે તમે 100 એટલા લખી શકશો. એટલે ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ એક જ મળશે. એટલે ઘટના ડી ની સંભાવના ઘટના ઉદ્ભવના સાનુકૂળ પરિણામ નંબર ઓફ ડી પ્રયોગના કુલ પરિણામ નંબર ઓફ એસ. તો કેટલા પરિણામ મળે છે સાનુકૂળ 1 ને કુલ પરિણામ કેટલા 100 એટલે 1 છેદમાં 100 અથવા 0.01. થોડાક એક્સ્ટ્રા પ્રશ્નો જોઈ લઈએ વિદ્યાર્થીઓ. ઘટના ઈ તકતી પર 2 અંકની સંખ્યા આ 3 અંકની પૂછ્યું ને
2 અંકની સંખ્યા. તો 1 થી 100 માં 2 અંકની સંખ્યાની વાત કરું વિદ્યાર્થીઓ, તો 2 અંકની સંખ્યા માટે તમારે શું કરવાનું ખબર? પહેલા તો 1 થી 9 સંખ્યા કાઢી નાખો, એટલે 9 નીકળી ગયા, અને 100 પણ કાઢી નાખવાના, એટલે 1 થી 9 એટલે કુલ 9 સંખ્યા, અને 100 એટલે એક સંખ્યા, એટલે ટોટલ 10 સંખ્યા નીકળી જાય. તો બાકીની જે 90 સંખ્યા છે તે બધી 2 અંકની સંખ્યા. 1 થી 100 એમાં 1 થી 9, 1 થી 9 એ 1 અંકની સંખ્યા, એટલે 1 થી 9 કાઢી કાઢો, ને 100 3 અંકની સંખ્યા એ કાઢી કાઢો, એટલે 1 થી 9 ને 100 ટોટલ 10 સંખ્યા નીકળી ગઈ. તો રહી કેટલી સંખ્યા? 90 સંખ્યા રહી. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામો 90 લખવાના. માટે ઘટના ઈ ની સંભાવના, ઘટના ઈ ઉદ્ભવના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ, સાનુકૂળ પરિણામ 90 ભાગ્યા 100. એક એક શૂન્ય કટ કરો, 9 દશાંશ એટલે 0.9 એ આપણો જવાબ થશે. ઘટના F તકતી પર 1 અંકની સંખ્યા, હમણાં જ તમને કીધું 1 થી 9 એ 1 અંકની સંખ્યા, એટલે તમે 1 થી 9 લખી દો. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 9. માટે ઘટના F ની સંભાવના નંબર ઓફ F છેદમાં નંબર ઓફ S કેટલી સંખ્યા મળી? 9, ને ટોટલ સંખ્યા કેટલી? 100. પ્રયોગના કુલ પરિણામ 100, તો 9 ભાગ્યા 100 અથવા 0.09 લખશો તો પણ તમારો જવાબ સાચો. તો વિદ્યાર્થીઓ આ રીતના એક્સ્ટ્રા પ્રશ્નો પણ તમારે ધ્યાન પર લેવાના છે, એટલે આ બંને દાખલાની તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. વાત કરીશ વિદ્યાર્થીઓ 5મો દાખલો. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો, જુઓ કેટલા બધા વર્ષો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. ઉપરાંત તમારા સ્વાધ્યાય 14.1 નો 14મો દાખલો, સ્વાધ્યાય 14.1 નો 14મા દાખલામાં નજર નાખજો, કેટલા બધા પ્રશ્નો આપેલા છે. એક વસ્તુ યાદ રાખજો, બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં તમને 4 ઘટનાઓ પૂછવામાં આવશે, પરંતુ અહીંયા આગળ એક્સ્ટ્રા બધી જ ઘટનાઓનો તમે અભ્યાસ કરજો વિદ્યાર્થીઓ. કારણ બોર્ડની પરીક્ષામાં અગાઉના વર્ષોમાં ઘટનાઓ બદલેલી છે. બેઠો દાખલો જો પાઠ્યપુસ્તકનો ન પૂછાય તો ઘટના અવશ્યપણે એ લોકો ફેરફાર કરીને પૂછી શકે છે. તો વાત કરીશ વિદ્યાર્થીઓ બોર્ડમાં ક્યારે ક્યારે આ દાખલો પૂછવામાં આવ્યો હતો. માર્ચ 2022, માર્ચ 2025 માં પૂછાયેલો છે, જુલાઈ 2022 માં પૂછવામાં આવ્યો હતો, જૂન 2024 માં પૂછવામાં આવ્યો હતો, માર્ચ 2024 માં પણ પૂછવામાં આવ્યો હતો. પણ વિદ્યાર્થીઓ આ દાખલો ફક્ત સ્વાધ્યાય 14.1 ના 14મો દાખલામાંથી જ નહીં, પણ કેટલીક ઘટનાઓ બનાવીને પણ પૂછવામાં આવેલ હતું. આ દાખલાની અંદર વિદ્યાર્થીઓ મેં ઉદાહરણનો પણ સમાવેશ કરેલો છે, એટલે દાખલો ખૂબ જ લાંબો થશે, તો ધ્યાન આપજો. પણ ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થીઓ. સૌ પ્રથમ તો જે રકમની પહેલી લીટી છે એના પરથી પ્રયોગના આપણે કુલ પરિણામ લખી દઈએ. ચલો વાંચીએ રકમ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવાનું છે. કુલ પત્તા 52 છે, એમાંથી એક પત્તાની યાદચ્છિક પસંદગીના શક્ય પ્રકાર લખવાના, એટલે પ્રયોગના કુલ પરિણામ. તો 52 માંથી એક પત્તાની પસંદગીના કુલ પરિણામ મને 52 જ મળવાના છે, એટલે નંબર ઓફ S મેં 52 લખી દીધા છે. વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ. દરેક ઘટનાને વ્યવસ્થિત શાંતિથી ધ્યાન આપીને સમજી લેજો. આખા દાખલામાં પ્રયોગના કુલ પરિણામ કેટલા લખવાના રહેશે? 52. એ તમે ધ્યાન પર લેશો. ચલો ઘટના A. પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય. વિદ્યાર્થીઓ કુલ રાજા 4, લાલનો રાજા 1, બોલું તે ધ્યાન આપજો. લાલનો રાજા 1 હોય, પણ લાલ રંગનો રાજા 2 હોય વિદ્યાર્થીઓ. એટલે યાદ રાખીએ ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ, તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. તો ઘટના A ની સંભાવના બરાબર ઘટના A ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. મારી પાસે સાનુકૂળ પરિણામ 2 છે અને કુલ પરિણામ 52 છે. 2 એકુ 2, 26 દુ 52, 2 2 કટ કરીએ, 1/26 એ આપણને જવાબ મળે છે. ઘટના B. પસંદ કરેલ પત્તું મુખ મુદ્ર વાળું પત્તું. વિદ્યાર્થીઓ મુખ મુદ્ર વાળા પત્તાની વાત કરીએ. 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ એટલે રાજા. એટલે કે 52 પત્તામાં કુલ 12 પત્તા મુખ મુદ્ર વાળા હોય. 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. તો એની વાત કરવામાં આવે છે. 4 ગુલામ, 4 રાણી, 4 બાદશાહ એટલે રાજા. કુલ 12 પત્તા એ મુખ મુદ્ર વાળા હોય, એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ B 12 રહે છે. માટે B ની સંભાવના બરાબર B ના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ, એટલે કે 12/52, 4 તાલી 12, 13 ચોક 52, 4 4 કટ કરું, 3/13 મને આ પ્રશ્નનો જવાબ મળે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ ઘટના C. ઘટના C છે પસંદ કરેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્ર વાળું હોય.
વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખજો, મુખ મુદ્રા વાળા પટ્ટાની હમણાં જ વાત કરી આપણે. કુલ 12 પટ્ટા મુખ મુદ્રા વાળા, 4 ગુલામ, 4 રાણી અને 4 રાજા એટલે કે બાદશાહ. તો આ 12 મુખ મુદ્રા વાળા પટ્ટામાં 6 લાલ રંગના હોય ને 6 કાળા રંગના હોય. આપણને શું કીધું છે? લાલ રંગના. તો કેટલા પટ્ટા હશે? 6 પટ્ટા હશે. 2 ગુલામ હશે, 2 રાણી અને 2 રાજા એટલે કે બાદશાહ એ લાલ રંગના હશે. એટલે કે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ સી 6 લખવાના માટે ઘટના સી ની સંભાવના, ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ એટલે કે 6/52, 3 દુ 6 અને 26 દુ 52, 2 કટ કરતા 3/26 મળી જાય છે. વાત કરીએ ઘટના ડી. પસંદ કરેલ પટ્ટું લાલ નો ગુલામ હોય, લાલ રંગ નથી કીધો, લાલનો ગુલામ. વિદ્યાર્થીઓ ગુલામમાં 4 પટ્ટા હોય, એક લાલનો ગુલામ, એક ફલ્લીનો ગુલામ, એક ચોકટનો અને એક કાળીનો ગુલામ. તો આપણને લાલ ન કીધો, લાલ રંગ નથી કીધો. લાલ રંગના ગુલામ કીધા હોત ને તો 2 લખે. લાલનો ગુલામ એક જ હોય એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ ડી 1 રહે છે. એટલે ડી ની સંભાવના બરાબર ડી ના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો લાલનો ગુલામ 1 ને કુલ પરિણામ કેટલા? 52. ઘટના ઈ. પસંદ કરેલ પટ્ટું કાળીનું હોય, કાળા રંગનું નથી કીધું વિદ્યાર્થીઓ, કાળીનું કીધું છે. કુલ 52 પટ્ટા, એમાં 13 પટ્ટા ફલ્લીના, 13 પટ્ટા લાલના, 13 પટ્ટા ચોકટના અને 13 પટ્ટા કાળીના હોય. 13 પટ્ટા કાળીના કહું છું, કાળા રંગના નહીં વિદ્યાર્થીઓ. તો ખાસ ધ્યાન પર રાખજો, તમને પ્રશ્ન છે પસંદ કરેલ પટ્ટું કાળીનું હોય તો કાળીના ટોટલ 13 પટ્ટા હોય એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ ઈ તમારે 13 લખવાના છે. તો ઘટના ઈ ની સંભાવના, ઘટના ઈ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ એટલે 13/52, 13 એકુ 13 અને 13 ચોક 52, 13 કટ કરીએ એટલે 1/4 તમને મળી જાય છે. ઘટના એફ. પસંદ કરેલ પટ્ટું ચોકટની રાણી. વિદ્યાર્થીઓ રાણી 4 હોય, એક રાણી ચોકટ, એક રાણી ફલ્લી, એક રાણી લાલ અને એક રાણી કાળીની હોય. તો એમાં પ્રશ્ન શું છે? ચોકટની રાણી. તો ચોકટની રાણી એક જ હોય એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એફ 1 થશે. તો એફ ની સંભાવના બરાબર ઘટના એફ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એટલે કે આપણા સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 52. વિદ્યાર્થીઓ ઘટના જી અહીં મેં લખેલું જ છે માર્ચ 2026, હમણાં જ બોર્ડની પરીક્ષામાં માર્ચ 26 માં પૂછેલો પ્રશ્ન છે. ઘટના જી. પસંદ કરેલ પટ્ટું કાળા રંગની રાણી. વિદ્યાર્થીઓ કુલ રાણી 4 હોય, એમાં કાળા રંગની રાણી 2 હોય ને લાલ રંગની રાણી પણ કેટલી હોય? 2. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ જી બરાબર કેટલા લખવાના? 2. કાળા રંગની રાણી 2 હોય અને લાલ રંગની રાણી પણ કેટલી હોય? 2. તો અહીં કાળા રંગની રાણી 2 થશે એટલે જી ની સંભાવના, તો જી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એટલે 2/52, 2 એકુ 2, 26 દુ 52, 2 કટ કરું એટલે 1/26 મળી જાય. ઘટના એચ એ પણ માર્ચ 2026 માં પૂછેલો પ્રશ્ન છે. પસંદ કરેલ પટ્ટું મુખ મુદ્રા વાળું ન હોય, મુખ મુદ્રા વાળું પટ્ટું ન હોય. કુલ કેટલા પટ્ટા? 52. 52 પટ્ટામાં વિદ્યાર્થીઓ 12 પટ્ટા મુખ મુદ્રા વાળા હોય. એનો અર્થ કે 52 માંથી 12 કાઢો તો 40 પટ્ટા વધ્યા. તો આ 40 પટ્ટા એવા હશે કે જે મુખ મુદ્રા વાળા હોય નહીં. એટલે આપણે અહીં લખેલું છે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કુલ પટ્ટા મારી પાસે 52 હતા, એમાંથી 12 મુખ મુદ્રા વાળા પટ્ટા બાદ કરું તો 40 પટ્ટા કેવા રહેશે? જે મુખ મુદ્રા વાળા હશે નહીં. એટલે ઘટના એચ ઉદ્ભવવાના સાનુકૂળ, ઘટના એચ ની સંભાવના, તો ઘટના એચ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મારી પાસે 40 છે, કુલ પરિણામ 52 છે. 10 ચોક 40, 13 ચોક 52, 4 કટ કરો, 10 ના છેદમાં કેટલા આવશે? 13. તો આ આપણો પ્રશ્નનો જવાબ થશે. ઘટના આઈ. વિદ્યાર્થીઓ ઘટના આઈ. પસંદ કરેલ પટ્ટું ચોકટનું મળે. તો મેં તમને હમણાં જ વાત કરી વિદ્યાર્થીઓ, ચોકટના કુલ કેટલા પટ્ટા જ બોલો? 13 છે. તો પસંદ કરેલ પટ્ટું ચોકટનું હોય તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ આઈ 13 તમારે લખવાના. એટલે ઘટના આઈ ની સંભાવના, આઈ ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, આઈ ના સાનુકૂળ પરિણામ 13 છે, કુલ પરિણામ 52 છે. 13 એકુ 13 ને 13 ચોક 52, 13 કટ કરો કેટલા આવે? 1/4. વિદ્યાર્થીઓ ઘટના જે.
પસંદ કરેલ પત્તું કાળા રંગનો એક્કો, કુલ એક્કા 4, કાળા રંગના એક્કા 2 હોય, લાલ રંગના એક્કા 2 હોય. હા, કાળીનો એક્કો કીધો હોત તો 1 લખે, કાળીનો એક્કો 1 હોય પણ કાળા રંગના એક્કા કેટલા હોય? 2. એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ જે મને 2 મળશે. માટે જે ની સંભાવના જે ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા આગળ કેટલા સાનુકૂળ પરિણામ છે? 2. કુલ પરિણામ 52, 2 × 2 = 26, 52, 2 કટ કરો 1/26. ઘટના કે પસંદ કરેલ પત્તું એક્કો ના હોય, પસંદ કરેલ પત્તું એક્કો ન હોય. વિદ્યાર્થીઓ, આ ઉદાહરણનો પ્રશ્ન છે જેને પણ આપણે એડ કરી દીધો છે એટલે દાખલો ખૂબ જ લાંબો થાય છે વિદ્યાર્થીઓ. કારણ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન, ઉદાહરણના પ્રશ્નો અને અગાઉ બોર્ડમાં બધા જ પૂછેલા પ્રશ્નોનો મેં આ એક જ દાખલામાં સમાવેશ કરેલો છે. એટલે આ વિડીયો વિદ્યાર્થીઓ ખરેખર તમને ખૂબ જ કામ લાગશે. તો ફરીથી વિદ્યાર્થીઓ શરૂઆત કરું. ઘટના કે પસંદ કરેલ પત્તું એક્કો ન હોય. તો વિદ્યાર્થીઓ એક્કા કેટલા? 4. તો આપણે શું કરીશું? આપણી પાસે 52 પત્તા છે, એમાંથી 4 એક્કા કરી કાઢો તો 48 પત્તા વધે ને. તો એ લખેલું છે મેં, જુઓ. ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ કે 52 પત્તામાંથી 4 એક્કા બાદ કર્યા એટલે કેટલા રહ્યા? 48 પત્તા. માટે કે ની સંભાવના નંબર ઓફ કે ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ આપણી પાસે 48 છે, કુલ પરિણામ 52 છે. 12 ચોક 48, 13 ચોક 52, 4 4 કટ થાય 12/13. એ આપણો જવાબ થશે. ઘટના એલ પસંદ કરેલ પત્તું એક્કો હોય. તો એક્કા કેટલા હતા? 4. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ નંબર ઓફ એલ 4 થશે. તો વિદ્યાર્થીઓ, ઘટના એલ ની સંભાવના, ઘટના એલ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. કુલ એક્કા 4 છે, કુલ પત્તા 52 છે. 4 × 4, 13 ચોક 52, 4 4 કટ કરો કેટલા આવશે? 1/13. તો વિદ્યાર્થીઓ, આ દાખલામાં આપણે મોસ્ટ ઓફ બધા જ પ્રશ્નોનો સમાવેશ કરી દીધો છે. હવે વાત કરું માર્ચ 2024માં પૂછેલો પ્રશ્ન. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે જે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આ ઘટના સમસંભાવી પરિણામો છે. તો વિદ્યાર્થીઓ, પ્રશ્નની વાત પછી કરીએ. પહેલા આટલી જે રકમ આપેલી છે એને આધારે આ એક આકૃતિ જે તમારા પાઠ્યપુસ્તકમાં જ આપેલી છે તે દોરેલી છે. તકની રમતમાં તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. એટલે પ્રયોગના કુલ સંખ્યા કેટલી થઈ જશે? નંબર ઓફ એસ 8. પ્રયોગના કુલ પરિણામ 8 થશે કારણ કે અમને 8 અંક આપેલા છે. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપીએ. પહેલો પ્રશ્ન. ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરતું અટકે. તીર 8 અંક તરફ નિર્દેશ કરતું અટકે. તો 8 અંક તો એક જ છે વિદ્યાર્થીઓ. ફરીથી બોલું, તીર 8 તરફ નિર્દેશ કરે, 7 તરફ, 6 5 ગમે તે તરફ નિર્દેશ કરે પણ અંક તો એક જ કહેવાય વિદ્યાર્થીઓ. એટલે ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ તમારે એક જ લખવાના. બોર્ડની અંદર પૂછે કે 7 તરફ નિર્દેશ કરે તોય એક જ લખજો. તો ચલો, એની સંભાવના, એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બોલો. 1 છેદમાં કેટલા લખવાના? 8. પ્રયોગના કુલ પરિણામ આપણી પાસે 8 છે. ઘટના બી તીર અયુગ્મ સંખ્યા. તો 1 થી 8 માં અયુગ્મ સંખ્યા કઈ? અયુગ્મ એટલે એકી સંખ્યા. 1 3 5 અને 7. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કુલ કેટલા પરિણામ છે? 4. માટે ઘટના બી ની સંભાવના, ઘટના બી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ એટલે 4/8 લખીએ. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 4 કટ કરો 1/2. ઘટના સી તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરતું અટકે. 2 કરતા મોટી. તો 1 થી 8 માં 2 કરતા મોટી સંખ્યા કઈ કઈ આવે? 3 4 5 6 7 ને 8. ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ 1 2 3 4 5 ને 6. નંબર ઓફ સી 6. માટે ઘટના સી ની સંભાવના, ઘટના સી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ 6 છે, કુલ પરિણામ 8 છે. 3 દુ 6, 4 દુ 8, 2 કટ કરો કેટલા આવે? 3/4. વાત કરીશું ઘટના ડી. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર 9 કરતા નાની સંખ્યા. તો 1 થી 8. 9 કરતા નાની સંખ્યા કઈ થાય? 1 થી 8 જ થાય ને. તો બોલો, ડી માં કયા ઘટક લખું? 1 2 3 4 5 6 7 ને 8. તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કુલ કેટલા ઘટક મળશે? 8.
માટે ઘટના ડી ની સંભાવના ઘટના ડી ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ એટલે 8/8 લખવાથી કેટલા મળશે 1. હવે કેટલાક પાઠ્યપુસ્તકના 4 પ્રશ્નોની રજૂઆત કરી વિદ્યાર્થીઓ. હવે કેટલાક એક્સ્ટ્રા પ્રશ્નો આપણે અહીંયા લીધા છે. ઘટના ઈ તીર 8 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો કુલ સંખ્યા જ 8 છે એટલે 8 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરવાની કોઈ શક્યતા છે નહીં એટલે કે ઘટના આ જે આપણને પૂછેલી છે ઈ એ અશક્ય ઘટના કહેવાય તો એની સંભાવના 0. ત્યાર પછી ઘટના એફ લખેલી છે વિદ્યાર્થીઓ કે તીર યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તમારી જે પાઠ્યપુસ્તકમાં છે તે અયુગ્મ સંખ્યા પણ માની લો તમને એવું કે તીર યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરતો યુગ્મ સંખ્યા કઈ 2 4 6 8 બેકી સંખ્યા તો ઘટના ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ કેટલા ઘટક મળ્યા 1 2 3 ને 4 માટે ઘટના એફ ની સંભાવના ઘટના એફ ઉદ્ભવવાના સાનુકૂળ પરિણામ પ્રયોગના કુલ પરિણામ એટલે 4/8 લખાશે 4 × 4 4 × 8 4 4 કટ કરો કેટલા આવશે 1/2. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના દાખલાની ચર્ચા કરેલી છે. સંભાવનામાં ખૂબ જ અગત્યનો વિદ્યાર્થીઓ આ 4 ગુણનો લેક્ચરનો વિડીયો છે. અગાઉના વિડીયો પણ સંભાવનામાં આપણે બનાવેલા જ છે જેમાં 2 ગુણના દાખલા અને 3 ગુણના દાખલાની વાત કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો પહેલા તો તેને લાઈક કરવાનું છે. સાથે સાથે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય સ્નેહી સંબંધીઓ હોય એ બધાને જ આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો.